ભાવનગર જિલ્લાના ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં હળદરનું વાવેતર કરી મૂલ્યવર્ધન કરી વેચાણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ રહ્યા છે. અવારનવાર ખેડૂતલક્ષી મીટિંગો અને તાલીમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. જેમાંથી પ્રેરણા મેળવીને હાલ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અલગ અલગ પાકોનું તેમાં વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે. મારું નામ ધંધુકિયા ભરતભાઈ કાળુભાઈ, ગામ જામવાળી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. ભરતભાઈ, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી હતી? હું 2016 થી ખેતી કરું છું, પણ 2018 થી પ્રાકૃતિક ખેતી કરું છું. 2018 થી પ્રાકૃતિક ખેતી જે સુભાષ પાલેકરની મીટિંગમાં અને એની સેમિનારમાં જવા માંડ્યો, પછી ત્યાંથી પ્રેરણા મળે. ત્યારે આત્માના અધિકારીઓ દ્વારા પણ ખૂબ સરસ તાલીમો ગોઠવવામાં આવે છે, એમાંથી ખૂબ પ્રેરણા મળે છે. હાલ તમે પ્રાકૃતિક ખેતીમાં હળદરનું વાવેતર કરો છો, તેનો વિચાર કેવી રીતે આવ્યો? હા, હળદરની ખેતી મેં લગભગ છેલ્લા 6 વર્ષથી કરું છું. પહેલા 10 મણ માતૃ ગાંઠો લાવ્યો હતો, અને હવે એમાંથી ગાંઠો નીકળે એટલે જેટલી ગાંઠી હોય અડધા વીઘાની જે થાય એ પ્રમાણે હું હળદરનું વાવેતર કરું છું. અને એમાં અમસ્તું કાંઈ દવા ખાતર જોતું જ નથી. દેશી ખાતર નાખી દઈ, પછી આપણે જીવામૃત નાખી દઈ, આંકડાનો બોળો વાપરી, એ રીતનું એમાં કરું છું. વધારે એમાં કાંઈ બીજી વસ્તુ જોઈતી નથી. વેચાણ કરવાનું કેવું આયોજન છે તમારું હળદરનું? વેચાણમાં હું પોતે જ વેલ્યુ એડિશન કરું છું, એટલે કે પોતે જ પ્રોસેસ કરું છું. ઘંટી પણ અમારે માનવ ગરિમા યોજના દ્વારા સરકારમાંથી ફ્રીમાં મળી હતી, અને પોતે એની સુકવણી કરી, પછી દળી પેકિંગ કરી અને રિટેલમાં જે ગ્રાહકો કસ્ટમરો સોશિયલ મીડિયાના માધ્યમથી કે આપણા ઓળખાણને લીધે મળે એ લોકોને આપવાનું. તો કેટલા વજનના પેકિંગ કરો છો અને ભાવ કેટલો મળે છે કિલો? 250, 500 અને કિલોના પેકિંગમાં આપું છું. અને અત્યારના આ વર્ષનો અમે જે ભાવ છે એ 300 રાખ્યો હતો. હવે આવતા વર્ષે જે ભાવ નક્કી થાય તે. વર્ષે કેટલું ઉત્પાદન મેળવો? એમાં સારું ઉત્પાદન મળે છે, કારણ કે જો એમાં અડધા વીઘાની હળદર હોય તો તે ખાલી મહેનત ગણો, અને માતૃ ગાંઠો ઘરની હોય તો તે 50,000 થી વધુની આવક થઈ જાય છે. પાલીતાણા તાલુકાના જામવાળી એક ગામે રહેતા ખેડૂત ધંધુકિયા ભરતભાઈ, જેઓ 2016થી ખેતી સાથે જોડાયેલા છે. અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, તેમાં મગફળી અને કપાસ જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. તેમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અન્ય ખેડૂતો પાસેથી ખેડૂતલક્ષી મીટિંગ અને તાલીમોમાં ભાગ લઈને પ્રાકૃતિક ખેતીની 2018માં શરૂઆત કરી હતી. હાલ તેઓ પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લા 6 વર્ષથી હળદરનું વાવેતર કરી તેનું સીધું માર્કેટમાં વેચાણ કરવાના બદલે પાવડર તૈયાર કરી પોતાના નામે પેકિંગ તૈયાર કરી સુરત, અમદાવાદ જેવા જુદા જુદા શહેરો સુધી આ હળદરનું વેચાણ પોતે કરી રહ્યા છે.